નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં કોળી સેનાના પ્રમુખ ઉપર 4 શખ્સોએ હુમલો કરતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। મહુવામાં રહેતા કોળી સેનાના પ્રમુખ મુકેશભાઈ ઢાપાના દીકરાને સંજય નામના શખ્સે માર માર્યો હતો। આ બાબત અંગે મુકેશભાઈ ઠપકો આપવા માટે ગયા હતા ત્યારે સંજય, ટીકો તેમજ 2 મહિલાએ મુકેશભાઈ ઉપર હુમલો કર્યો હતો। હુમલાની ઘટનામાં ઈજાગ્રસ્ત મુકેશભાઈને સારવાર માટે મહુવાની હનુમંત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। બનાવ એવો બન્યો કે મારો છોકરો છે ને બપોરે મેચ રમતો છે, બરાબર। છોકરા બધા મેચ રમતા છે એટલે મારા છોકરાનો ફોન આવ્યો ગામમાંથી, બરાબર, કે મારા પપ્પા મને છે ને સંજય છે ને એ બેટ મારવા દઈડ્યો હતો। એટલે હું છે ને ગામમાંથી આવ્યો અડધી કલાકમાં। હું એને કહેવા ગયો કે ભાઈ તું શું કામ મારા છોકરાને બેટ મારવા દઈડ્યો હતો? તો એ છેલ્લો આવીને સંજય, પછી એક ટકો, પછી ગીતાબેન ને તેજલબેન, એ ચારે આવીને મને મારવા જ મેં ડાયરેક્ટ મને માર્યો, મારા ઘરવાળાને માર્યા ને મારા છોકરાને માર્યો ને આ લોકોનો બહુ ત્રાસ છે। આ લોકોને આની પહેલા 3-4 કેસ આવા બની ગયેલા છે। આ બનાવની જાણ થતાં મુકેશભાઈના સંબંધીઓ તેમજ કોળી સેનાના કાર્યકરો હોસ્પિટલ ખાતે એકઠા થઈ ગયા હતા।